નમસ્કાર મિત્રો, મારું નામ શુભમ છે. હું 22 વર્ષનો છું અને હું અત્યારે કોલેજ કરું છું અને દેખાવમાં પણ ખૂબ જ સારો લાગુ છું. આ વાત એ સમયની છે જ્યારે હું કોલેજની અંદર તૈયારી માટે દિલ્હી ગયો હતો અને ત્યાં હું ભાડાના મકાનમાં રહેતો હતો. અને જ્યાં હું ભાડે રહેતો હતો એ મકાન એક લલિતા ભાભીનું મારી મકાન માલિક લલિતા ભાભીના છૂટાછેડા 7 વર્ષ પહેલાં જ થઈ ગયા હતા. ત્યારથી તે એકલા જ રહેતા હતા અને ભાભીની ઉંમર 38 વર્ષની હતી અને દેખાવમાં પણ તો એકદમ જોરદાર લાગતા હતા. હવે હું અને ભાભી બંને ધીમે ધીમે વાતો કરવા લાગ્યા હતા અને પછી અમારી વાતો થોડી આગળ વધવા લાગી અને હવે અમારા બંને વચ્ચે ઈલું થવા લાગ્યું હતું. અને ભાભી તો 7 વર્ષથી એકલી જ હતી એટલે એ મારી સાથે સેટ થઈ ગઈ અને હવે અમે બંને મજા લેવા લાગ્યા હતા. અને જ્યારે પણ અમને બંનેને એક મોકો મળતો ત્યારે ક્યારેક લલિતા ભાભી મારા રૂમમાં આવી જતી તો ક્યારેક હું તેમના ઘરે જઈને તેમને મજા આપતો હતો. અને ભાભી હવે મને મારા ઘરે પણ જવા નહોતા દેતા અને હવે અમે બંને ખૂબ મજા લેવા લાગ્યા હતા. એકવાર લલિતા ભાભીને અચાનક કોઈ કામ માટે સિટીની બહાર જવાનું થયું અને લલિતા ભાભીનું જવું વધુ જરૂરી હતું. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો. ત્યારે લલિતા ભાભીએ મને એમની સાથે આવવાનું કહ્યું અને મેં પણ હા પાડી. અને એમની સાથે એની એક ફ્રેન્ડ પણ હતી જેનું નામ એક સવિતા હતું. હવે જો તમને સવિતા ભાભીની વાત કરું તો એ અમારી સોસાયટીમાં જ રહેતા હતા. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકનને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં. અને દેખાવમાં એ પણ મસ્ત જ હતા અને એના પતિ પણ કામના લીધે વધારે સમય બહાર જ રહેતા હતા. મારી નજર સવિતા ભાભી ઉપર પહેલેથી જ હતી પણ પહેલાં લલિતા ભાભી સાથે સેટિંગ થઈ ગયું એટલે સવિતા ભાભી દૂર ગયા હતા અને અમારી રાત્રે 9 વાગ્યાની બસ હતી અને સ્લીપર સીટ બુક કરાવી હતી. હવે જવાનો સમય થયો એટલે અમે અમારા સ્લીપરમાં બેસી ગયા અને બસ હાઈવે પર પોતાની ઝડપે આગળ વધવા લાગી હતી. હવે અમે સૂવા લાગ્યા. મિત્રો, આવા વિડીયો તમને પસંદ આવે છે કે નહીં કમેન્ટમાં જરૂર કરીને બતાવજો. અને વચ્ચે લલિતા ભાભી સૂતા હતા. બસની અંદરની લાઇટો બંધ થઈ ગઈ. લલિતા ભાભી મારી બાજુમાં જ સૂતા હતા એટલે મને અંદરથી કંઈક થવા લાગ્યું હતું. અને પછી મેં નજર બચાવીને કામ ચાલુ કર્યું અને થોડીવારમાં જ કામ આગળ વધવા લાગ્યું હતું. અને અમે બંને જ્યારે નજર કરી ત્યારે એમ લાગ્યું કે સવિતા ભાભી સૂઈ ગયા છે. ત્યારે મજા લેવા લાગ્યા. મજા લેતી વખતે અચાનક જ મારા પગની વચ્ચે જંગલ ફાળી ગયા. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો જરૂરથી કરી દેજો, ભૂલતા જ નહીં. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે લાગે વળગતું નથી, સંબંધ નથી. બાય બાય, ટાટા.